જ્યોતિર્જ્ઞાનમ તુ યો વેદ સયાતિ પરમામ ગતિમ. જે વ્યક્તિ જ્યોતિષના જ્ઞાનને પ્રાપ્ત કરે છે તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હવે વિચાર કરો, જ્યોતિષ ફક્ત ભવિષ્ય કથન કે જીવનનું ફળ કથન કહેવા પૂરતું પણ સીમિત નથી, પણ જીવને મોક્ષ અપાવવામાં પણ સક્ષમ છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ માર્ગ શાસ્ત્રોએ બતાવ્યા છે અને જેમાંનો એક માર્ગ એટલે જ્યોતિષ માર્ગ પણ. નમસ્કાર, બીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ધર્મ, આધ્યાત્મ અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એટલે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ. ફલાની ગ્રહચારેણ સુચ્યંતી મનીષીણા. જે જ્ઞાની હોય છે તે ગ્રહોની ચાલ અને અવસ્થાને આધારે વ્યક્તિના ભવિષ્યનું ફળકથન કરે છે. ત્યારે કુંડળીમાં ત્રિકોણ ભાવોનું પણ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. એક સારા જ્યોતિષીની પરખ જ એ ત્રિકોણ ભાવના ફળકથનથી થાય છે. ત્યારે ગઈકાલે ધર્મ ત્રિકોણ વિશે આપણે જાણ્યું. હવે આજે ભવિષ્ય દર્શનમાં જાણીશું કર્મ ત્રિકોણ ભાવ વિશે. કુંડળીમાં કયા કયા ભાવ કર્મ ત્રિકોણ કહેવાય છે, કયા ગ્રહો કર્મ ત્રિકોણ ભાવમાં હોય તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય, કઈ રાશિ હોય તો શુભત્વની પ્રાપ્તિ થાય, અને કયા ગ્રહો જે સારા પરિણામો ન આપે તો તેના માટે શું કરવું જોઈએ, અને તેના વિશે ચર્ચા કરીશું. તેમજ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના જવાબ તો ખરા જ. તો આપણને જ્યોતિષીય માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ મિત્ર. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. હવે એક સારા જ્યોતિષીની પરખ એ જ કે જે ત્રિકોણ ભાવને જોઈને પણ ફળ કથન કરે, અને ત્રિકોણ ભાવ ખૂબ મહત્વનો બતાવવામાં આવ્યો છે. આપણે ગઈકાલે ધર્મ ત્રિકોણ વિશે આપણે વાત કરી, ખૂબ સરસ આપે એમાં સમજણ પાડી. હવે બીજું એટલે કે કર્મ ત્રિકોણ. કર્મ ત્રિકોણ ભાવ એ કયા કયા સ્થાનમાં લાગુ પડે છે, કયા કયા ગ્રહો એમાં હોવા જોઈએ તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય, અથવા તો કયા એવા ગ્રહો હોય કે જે નુકસાનકારક હોય તો તેના ઉપાય શું હોઈ શકે? ધર્મ ન અર્થ ન કામ રુચિ ગતિ ન ચહુ નિર્વાણ જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન આન. સમૃદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થાય છે, સુખ ક્યાંથી મળે છે, સુખને મેળવવા માટે શું પ્રયત્ન કરવા પડે? બાળક નાનું હોય અને સમજો સારી ગાડીની અંદર, પોતાની વૈભવ ગાડીની અંદર એ જ્યારે સ્કૂલે જતું હોય ત્યારે, અથવા સારી સગવડ ભોગવતું હોય ત્યારે એવા ગર્ભ શ્રીમંતના એવા કયા ગ્રહો હશે કે જેના કારણે બાળક એવા કોઈ સમૃદ્ધ અને સંસ્કારી પરિવારમાં એનો ઉછેર થાય છે અને પોતે આગળ વધી શકે છે. સાથે સાથે અભ્યાસની અંદર સફળતા માટે ઘણા બાળકો ખૂબ જ સંઘર્ષ અને મહેનત કરતા હોય છે, સફળતા નથી મળતી. અમુક એમ કહેવાય છે કે ચાંદીના ચમચે જમે, સુવર્ણના સોનાના ચમચે જમે છે, અને અમુક લોકોને 2 ટાઈમનું ભોજનની વ્યવસ્થા કરવામાં પણ તકલીફ અનુભવાતી હોય છે. તો કર્મના ભેદને ઓળખવા માટે જન્મકુંડળીની અંદર ચતુષ્ટય ત્રિકોણ, 4 ત્રિકોણની વાત કરવામાં આવે છે. એમાં ધર્મ ત્રિકોણ છે, એમાં અર્થ ત્રિકોણ છે, એમાં કામ ત્રિકોણ છે, અને એમાં મોક્ષ ત્રિકોણ છે. આજે વાત કરીએ સમૃદ્ધિનો જે સરળ ઉપાય છે એ કયા ત્રિકોણ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. સમૃદ્ધિ એટલે સુખ, સમૃદ્ધિ એટલે શાંતિ, સમૃદ્ધિ એટલે દરેક પ્રકારના કામનાઓની સિદ્ધિ. સમૃદ્ધિ એટલે 3 પ્રકારના કર્મ છે આપણા: ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. તો સંચિત કર્મ કયા ફળ દ્વારા જોઈ શકાય, પ્રારબ્ધ કર્મ શેના દ્વારા જોઈ શકાય, અથવા તો ક્રિયમાણ કર્મ શેના દ્વારા જોઈ શકાય? તો ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ કર્મની જો વ્યાખ્યા કરવામાં આવે તો જ્યોતિષની અંદર એક ત્રિકોણને જાણવું પડશે, અને એ ત્રિકોણ છે કર્મ ત્રિકોણ, જેને અર્થ ત્રિકોણ પણ માનવામાં આવે છે. સંપત્તિની સુખ ક્યારે પ્રાપ્ત થાય, સંપત્તિનું સુખ ક્યારે મળે ને સંપત્તિની સુખાકારી ક્યારે પ્રાપ્ત થાય? ઘણી વખત હું તમને વાત કરું મિત્રો કે હાથમાં આવેલા અવસરો ગુમાવી દેતા હોય છે. પૈતૃક સંપત્તિ આપણને મળે છે, જર જમીન મળે છે, દાગીના જવેરાત મળે છે, ખેતર મળે છે, સારા ઘર મળે છે, પણ છતાંય એ ઘરની અંદર આપણને સુખ અનુભવાય છે કે નથી અનુભવાતું? એ જે બાપ દાદાએ આપણને જે પૈતૃક સંપત્તિમાં જે મિલકત આપેલી છે, મિલકતને વધારો કરીએ છીએ કે મિલકત આપણે ઓછી કરી રહ્યા છીએ? આપણે આપણા સંતાનોને શું આપીએ છીએ? પહેલાનો એક સમય એવો હતો જ્યારે સંતાનોને કંઈક સારું ફળ પ્રાપ્ત થાય, સંતાનોના ભવિષ્યની સુખાકારી માટે માતા પિતા દ્વારા ખૂબ જ એક સારી મહેનત કરીને જે ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકાય તો એ પ્રમાણે એ સંપત્તિ એ સંતાનોને આપતા હતા. અત્યારે બધા સંતાનોને દેવા આપે છે. ટ્રેક્ટર લીધું જ ભાઈ, આટલી લોન છે તું ભરી દેજે, દાગીના તારા ઘરમાળા માટે લીધા હતા લગ્ન વખતે તો આટલા પૈસા તારે ભરવાના છે. શું કામ કે એ તમે તમારા કર્મક્ષેત્રને જો જોઈ લેશો તો તમને ખબર પડશે. મિત્રો, આજે વાત કરવી છે આપણે આ કે ધંધાની અંદર સારી સફળતા ક્યારે મળે, કૌટુંબિક સુખ ક્યારે મળે,
ધંધાની અંદર સારો સુખ મળે કે નોકરીની અંદર સારું સુખ મળે? નોકરીની અંદર સુખ સારું મળે તો કયા પ્રકારની નોકરી? સરકારી નોકરીમાં સારું સુખ મળે, અથવા તો કઈ રીતે આપણને સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે? તો અથવા બીજી વાત છે, આ પ્રાપ્તિની વાત છે, સાથે સાથે નાશની વાત કરીએ. કારણ કે ધર્મ વધે પછી ધન વધે, અને ધન વધે મન વધી જાય, મન વધે મોટપ વધે, બધું વધત વધત વધી જાય. પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, અને ધન ઘટે મન ઘટી જાય, અને મન ઘટે પછી માન ઘટે, બધું ઘટત ઘટત ઘટી જાય. વૃદ્ધિની વાત છે અથવા તો નાશની વાત છે. તો આ બંને વસ્તુ તમારી કુંડળીમાં તમે જોઈ લો, તમને ખબર પડી જશે કે મારી કુંડળીમાં કયા આ બહુ ગહન વિષય છે. આમ તો જ્યોતિષનું આ કર્મ ત્રિકોણ ધર્મ ત્રિકોણનો ગહન વિષય છે, પણ છતાંય સમજવા માટે પ્રયત્ન કરી કે માણસ મોટા ભાગે પ્રશ્ન આ જ પૂછતો હોય છે કે ધનવાન અને સંપત્તિવાન થવાશે કે નહીં, કરોડપતિ લક્ષ્મીવાન થવાશે કે નહીં, સારું સુખ પૈસાનું મળશે કે નહીં, સારી નોકરી મળશે કે નહીં, ધંધાની અંદર સારી સફળ, આ જ પ્રશ્નો લોકો મોટા ભાગે હોય છે. સ્વાસ્થ્યની બાબતમાં તો કદાચ આપણને મેડિકલ ક્ષેત્રની અંદર વધારે સારી શ્રદ્ધા છે, તો એમાં તો કંઈક કરી લઈશું, પણ એ મેડિકલ સારી જગ્યાએ ટ્રીટમેન્ટ માટે પણ પૈસાની જરૂર પડે. નોકરી માટે સારા સ્થળે જયારે પસંદગી કરવાની હોય ત્યારે પૈસાની જરૂર પડે. કોઈ પણ જગ્યાએ નોકરી કરી રહ્યા છે ત્યાં પગાર વધારાથી માંડી અને સ્થળાંતર સુધીની વાત જયારે કરવાની હોય ત્યારે જન્મકુંડળીમાં રહેલા આ ગ્રહોને ધ્યાનમાં રાખવા પડે છે મિત્રો. અને એટલા માટે છે આ ધન ત્રિકોણ જેને કહી શકાય છે, એ અર્થ ત્રિકોણની વાત આજે આપણે કરીએ. અર્થ ત્રિકોણની અંદર 3 ગ્રહોને તમે પાવરફુલ ગણી શકો છો. કારણ કે અર્થ ત્રિકોણની અંદર કાલ પુરુષની કુંડળીમાં જોવા જઈએ તો 10મું સ્થાન, બીજું સ્થાન અને 6ઠું સ્થાન, આ 3 સ્થાનનું જે ત્રિકોણ જે છે એને આપણે કર્મ ત્રિકોણ કહીએ છીએ, અર્થ ત્રિકોણ કહીએ છીએ. હવે એકની અંદર એ શુક્ર આવે છે, એકની અંદર બુધ આવે છે, અને એકની અંદર શનિ આવે છે. હવે આ પ્રમાણે તમે ગ્રહોને જોઈ શકો છો. સાથે સાથે તમને કહું કે દસમ જે ભાવ છે એ દસમ ભાવ એ અર્થ ત્રિકોણનું લગ્ન છે. દસમ ભાવ એ અર્થ ત્રિકોણનું લગ્ન છે. ભાવાત ભાવના સિદ્ધાંત પ્રમાણે 10માંથી 5મું અને 5માંથી પાછું 5મું, આ પ્રમાણે ભાવાત ભાવના સિદ્ધાંત પ્રમાણે જાઓ તો એ બીજું સ્થાન આવે, બીજા સ્થાનથી સીધું આવે 6ઠું સ્થાન. જન્મ કુંડળીમાં આ 3 સ્થાનને તમે તમારા આસ્થાના સાથે જોડી શકો છો. તમને કેવા લાભની પ્રાપ્તિ થશે એની વાત તમે આ વિશે જાણી શકો છો. અને એટલા માટે જ કેન્દ્રમાં મહત્વનું આ સ્થાન માનવામાં આવે છે. માણસના જીવનમાં સંઘર્ષ તો બધાય કરે, પણ મહેનતના પરિણામો કેટલાને પ્રાપ્ત થાય? માણસના જીવનમાં મહેનત ઘણા બધા કરે છે, પણ એની સાથે સંપત્તિ અને સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? કયા વ્યક્તિઓને લાભ કરાવડાવે, કયા વ્યક્તિઓ નુકસાન કરાવડાવે? ઘણી વખત મિત્રો પણ શત્રુઓનું કામ કરતા હોય છે. તો આવા સારા મિત્રો શત્રુઓ ક્યારે બને જેના કારણે પરિવાર જે પરિણામ જે મળવું જોઈએ પરિણામ વિપરીત અસર ઉભી કરાવડાવે? તો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી પડશે. માટે બીજું જે સ્થાન છે જન્મકુંડળીની અંદર ભાવાત ભાવના સિદ્ધાંત પ્રમાણે 10મા સ્થાનથી 5મું સ્થાન છે, મતલબ બીજું સ્થાન છે. બીજા સ્થાનની અંદર આમ તો સામાન્ય રીતે કાલ પુરુષની કુંડળી પ્રમાણે જો ધ્યાનમાં રાખવામાં આવે તો એમાં ધનની વાત આવે, એમાં વાણીની વાત આવે, આ બધી વાતો એમાં જોવામાં આવે છે. પણ ત્રિકોણની જયારે વાત કરવા માટે વિચાર કરીએ મિત્રો, ત્યારે એક સંચિત કર્મ જે છે એ સંચિત કર્મ બીજા સ્થાન દ્વારા આપણે જોઈ શકાય છે. કારણ કે આ જન્મમાં શું કરવું એ આપણા હાથની અંદર છે, પણ ગયા જન્મમાંથી જે લઈને આવેલા છીએ એ આ જન્મમાં ભોગવવું પડે. અને આ ભોગવવાનો જે નકશો જેને કહી શકાય, જેને મેપ કહી શકાય, એ તમને બીજા સ્થાનથી જોવા મળશે કે ભાઈ મારે કયા પરિવારમાં જન્મવું છે, કયા પરિવારમાં ઉછેરવું છે, મારો પોતાનો નિજી પેલો નથી, પણ જ્યારે મને પ્રાપ્ત થાય છે ત્યારે હું એમાં સારા સુખાકારીના ફળ મેળવી શકું અથવા મારી સાથે રહેલા વ્યક્તિઓને સારા ફળ આપી શકું. એના માટે જન્મકુંડળીમાં બીજું સ્થાન જોવાનું હોય છે. બીજું સ્થાન એ પૂર્વ જન્મના સંચિત કર્મોનો સંકેત કરે છે. હવે એથી તમને આગળ જાઓ તો 6ઠું સ્થાન, તો 6ઠું સ્થાન એ પ્રારબ્ધનું સ્થાન છે. તો મતલબ 10મું સ્થાન એ ક્રિયમાણ કર્મ એટલે વર્તમાન સમયનું સ્થાન છે. બીજું સ્થાન જે છે પૂર્વજન્મના સંચિત કર્મનું સ્થાન, પૂર્વજન્મના સંકેતો કરે છે. અને 6ઠું સ્થાન જે છે એ 6ઠું સ્થાનના આધારે એના સંકેતો જોઈ શકાય છે કે એનું પ્રારબ્ધ કેવું હશે, આગળનો જન્મ એના માટે કેવો રહેશે. તો એનો મતલબ એવો થાય કે વર્તમાન છે તે, ભૂતકાળમાં જે થયેલું છે તે, અને ભવિષ્યમાં શું થવાનું છે તે, આ 3 વસ્તુ જ્યોતિષના દ્વારા આપણે જાણવી હોય તો કદાચ મને લાગે છે આપણે આ ત્રિકોણને જાણવું પડશે. હવે તમે જુઓ કે વર્તમાન સ્થળને જુઓ તો એમાં 3 ગ્રહોને તમારે પાવરફુલ માનવા પડે. કારણ કે 10મું સ્થાન છે, 10મા સ્થાનની અંદર દિગ્બળ પ્રાપ્ત કરે છે. 10મા સ્થાનની અંદર દિગ્બળ પ્રાપ્ત કરવાવાળા ગ્રહોનો જો વિચાર કરીએ તો એમાં મંગળ અને સૂર્ય છે જે 10મા સ્થાનમાં દિગ્બળ પ્રાપ્ત કરે છે. તો જેની જન્મકુંડળીમાં સૂર્ય અથવા મંગળ 10મા સ્થાનમાં પડ્યા હોય તો એનું ક્રિયમાણ કર્મ સારું હશે. પોતે અત્યારે જે વર્તમાન સમયે જે કર્મ કરી રહ્યા છે કર્મ એને સારા પરિણામોની પ્રાપ્તિ કરાવડાવશે. એના અભ્યાસ દ્વારા સારી નોકરી મળે અથવા ધંધાકીય ક્ષેત્રમાં કોઈનો આશ્રય લે અને પરિવારની સાથે રહીને કામકાજ કરે તો એને સારા ફળની પ્રાપ્તિ થાય. કારણ કે 10મા સ્થાનમાં સૂર્ય સંકેત કરે છે કે પૈતૃક સંપત્તિની વાત જયારે આવતી હોય ત્યારે, અથવા તો મંગળ સંકેત કરે છે પોતાના પરાક્રમ દ્વારા માણસ કઈ રીતે આગળ વધી શકે. આ 2 વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી પડે. મંગળ અને સૂર્ય જયારે દિગ્બળ પ્રાપ્ત કરતા હોય, ગુરુ અને બુધનું અહીંયા એટલું બધું મહત્વ નથી, સામાન્ય છે. પણ
જો શનિ મહારાજ અથવા તો રાહુ અથવા તો કેતુ જેવા ગ્રહો જ્યારે 10મા સ્થાનમાં પડ્યા હોય ત્યારે સંઘર્ષ જ રહે. આમ ભગવાન રામજીએ પણ એક વખત કહેલું લક્ષ્મણને કે લક્ષ્મણ, જન્મ્યા ત્યારથી તો ખૂબ સારું, પણ પછી સંઘર્ષ જ્યારે આ લાગી ગયો પછી આ સમસ્યાઓ દૂર થતી જ નથી. વાલ્મીકી રામાયણમાં રામજીનો સંકેત છે કે આ સંઘર્ષ ક્યાં સુધી રહેશે. આપણા મનમાં પણ આ જ પ્રશ્ન ઉભા થાય છે કે ભાઈ અત્યારે જે ફળ જે આપણે ભોગવી રહ્યા છીએ ક્યાં સુધી આવા ફળ ભોગવવા પડશે. શનિની પનોતી ક્યાં સુધી મને નડશે. હાથમાં પૈસા બચતા નથી, દવાખાનામાં પૈસા વપરાઈ જાય છે, છોકરાઓના ભણતરમાં પૈસા વપરાઈ જાય છે, ઘરના ખર્ચાઓમાં પૈસા વપરાઈ જાય છે, કોઈ પણ પ્રસંગોમાં પૈસા વપરાઈ જાય છે, હાથમાં નાણું રહેતું નથી. તિજોરી જયારે લાવ્યા છે તો મોટી, પણ જયારે જુઓ ત્યારે ખાલી ને ખાલી હોય છે. ખાલી ગાભા કપડા ભરી રાખીએ છીએ. આવી તિજોરી શું કરવાની, જેમાં પૈસા ના હોય, ઘરેણા ના હોય. તો મિત્રો, આવા સમયે તમારે તમારી જન્મકુંડલીને ધ્યાનમાં રાખવી પડશે. અને જન્મકુંડલીમાં રહેલા આ દિગ્બળને પ્રાપ્ત કરવા માટેના ફળ કયા કયા, તો એમાં શનિ હોય, રાહુ હોય કે કેતુ હોય, એ 10મા સ્થાનને હંમેશા દૂષિત કરે છે. અને એટલા માટે જે કર્મ ત્રિકોણનું જે લગ્ન કહી શકાય, એ 10મા સ્થાનમાં પાપ ગ્રહો ખરાબ પરિણામો આપે છે. બીજા ભાવની અંદર તમે જાઓ, પૈતૃક સંપત્તિની વાત કરીએ તો હંમેશા ઘણી વખત એવા સંતાનોને જોયા છે કે જે નાનપણની અંદર ખૂબ જ સારી સફળતા ભોગવતા હોય, સારો અભ્યાસ માટેનો ઓપોર્ચ્યુનિટી મળતી હોય, એ સારી ફી ચૂકવી શકાય એવી સ્કૂલો એને પ્રાપ્ત થતી હોય, ભણતરની અંદર સારામાં સારી જે વ્યવસ્થા જેને કહી શકાય વ્યવસ્થા એને મળતી હોય, બાપાની ગાડીમાં સ્કૂલે જવાનું હોય, ડ્રાઈવર લઈ જવા વાળો હોય, તો આનાથી વધારે સારું સુખ કયું હોય છે કે ભણો અને ના ભણો એ બે નંબરની વાત છે, પણ છતાં સુખ તો તમને મળ્યું. તો એવા સમયે આ જે મારું જે કર્મ છે એ મારી પૈતૃક સંપત્તિ છે. મને પૂર્વજન્મના સંચિત કર્મોના આધારે આ પ્રાપ્ત થયું છે. કયા કર્મ મારે જન્મ લેવો અને કયા જાતના સુખના ભોગવવા. ક્યારેક એમ થાય મા બાપ નાનપણથી જેમ કહેવાય કષ્ટો સહન કરીને સંતાનોને ભણાવતા હોય છે, મોટા કરતા હોય છે, સારી રીતે એની માવજત કરતા હોય છે અને પરણાવતા હોય છે. આ બધી જ વસ્તુઓ પણ અહીંયા પ્રારબ્ધ કર્મના આધારે જો જોવા જઈએ તો એના માટે સંચિત કર્મને પહેલા ધ્યાનમાં રાખવા પડે. અને આ કર્મની જે સૂચિ જે છે એ આપણને આ ત્રિકોણ દ્વારા જોવા મળે છે. તો સામાન્ય રીતે પૂર્વજન્મની સાથે સંકળાયેલી કોઈ પણ બાબત હોય તો તમારે બીજા સ્થાનને જોવી પડે. અને બીજા સ્થાન દ્વારા એમાં ખાસ કરી સૂર્ય અને મંગળ જેવા ગ્રહ ત્રિકોણની અંદર જયારે આ ગ્રહો આપણને સારા પરિણામો દેતા હોય ત્યારે આપણે જોવું પડે. અર્થ ત્રિકોણ એ 5મું સ્થાન છે, તો 5મું સ્થાન આ સંકેત આપણને કરી રહ્યું છે. સાથે સાથે પાપ ગ્રહો પણ એમ ઘણી વખત એવું જોયું છે મેં કે બાપાએ 50 વીઘા જમીન આપી અને છોકરાએ વેચી મારી. શું કામ કે ભાઈ મોટો બંગલો શહેરમાં લેવો છે અને છોકરાને ભણાવવા છે અને છોકરા માટે સારી વ્યવસ્થા કરવી છે એટલે ખેતી વેચી મારી. હવે આ બાજુ છોકરો ભણ્યો નહીં, મકાન લેવાના નહીં, નબર જમીન વેચાઈ ગઈ. ઘણી વખત એવું ક્યારેક બને. અત્યારે જે નકારાત્મક જેને કહી શકાય કે છોકરાઓ પૈસા આપવામાં આવે ને એ એવા ઉડાડી દે, જેમ નથી કહેતા ભાઈ તમારો છોકરો શું કરે છે, તો કે એ ઉડ્ડયન ખાતામાં છે કે શું ઉડાડે છે કે બાપાના પૈસા ઉડાડે છે. તો આવા કુંડળીના ગ્રહોને તમે 6ઠ્ઠા સ્થાનના આધારે જોઈ શકો મિત્રો કે પૈતૃક સંપત્તિ તમને જયારે મળતી હોય ત્યારે પિતાની સંપત્તિનો વ્યય થાય. તમારે જે પ્રાપ્ત કરવાનું છે એ સંતાનો વેડફી નાખે, જેના કારણે તમને સારું પેલું ના મળે. દવાખાનામાં દાખલ કર્યા, 2-5 લાખનો ખર્ચો થયો, છોકરાની ફી માટે પૈસા રાખ્યા હતા, દવાખાના વપરાઈ ગયા. લ્યો, અમુક કોર્ટ કેસની અંદર સારા ભલા લગ્ન કર્યા, 10-15 લાખનો ખર્ચો કર્યો, છૂટાછેડાના કેસ આવીને ઉપાડ્યા, 2-5 લાખ રૂપિયા એમાં ઓછા થઈ ગયા. તો એનો મતલબ બધું થાય ક્યાંથી? મૂળ મતલબ આ જોવાનું રહ્યું કે આ વસ્તુ આપણને જોવા મળે છે. તો આ બાબતને ધ્યાનમાં રાખવી પડશે. બીજું 6ઠ્ઠો ભાવ, આમ તો સામાન્ય રીતે રોગ, ઋણ અને શત્રુનો આ 6ઠ્ઠો ભાવ માનવામાં આવે છે, પણ સાથે સાથે આ 6ઠ્ઠા ભાવને અર્થ ત્રિકોણનો 9મો ભાવ પણ માનવામાં આવે છે. જે સંપત્તિ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થશે, સંપત્તિ ક્યારે મળશે, સંપત્તિ કેવી મળશે અને એ સંપત્તિ દ્વારા સુખ સારું મળશે કે કેમ. ગોચરના ગ્રહો, ચલિત કુંડળીમાં રહેલા શુભત્વ અશુભત્વને આપવાવાળા ગ્રહો, નવમાંશ કુંડળીની અંદર રહેલા ગ્રહો અને નક્ષત્રના આધારે જે વિંશોત્તરી મહાદશા છે એ વિંશોત્તરી મહાદશાની દશા, અંતરદશા અને પ્રત્યંતર દશાની અંદર ગ્રહોના જે પરિભ્રમણો જયારે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે આ સમયથી આ સમય દરમિયાન આપણે સંપત્તિને વેડફવાના યોગ છે, આ સમયથી આ સમય દરમિયાન સંપત્તિની પ્રાપ્તિ કરવાના યોગ છે. ઘણી વખત પ્રશ્ન પૂછાતા હોય છે કે ધંધો ક્યારે કરવો, ત્યારે આ વસ્તુ જોઈ શકાય છે. ઘણી વખત નોકરી કઈ ક્યારે પ્રાપ્ત થશે, સરકારી નોકરી મળશે કે પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરવું પડશે, અથવા તો જેને કે હંગામી ધોરણે નોકરી મળશે, તો કયા પ્રકારના એવા યોગ મારી કુંડળીમાં બની રહ્યા છે જેના કારણે આ સંકેતો મને કરી રહ્યા છે. એ તમારે જયારે જોવાનું હોય ત્યારે આ ત્રિકોણને ધ્યાનમાં રાખવું પડે. તો બીજા ત્રિકોણની અર્થ ત્રિકોણની વાત કરીએ તો 3 સ્થાનને જોવાના હોય છે, 10મા સ્થાનને, બીજા સ્થાનને અને 6ઠ્ઠા સ્થાનને. સાથે સાથે તમને કહું, ઘણી વખત શુભત્વને આપવાવાળા ગ્રહો હોય, શુભ કરતરી, કોઈ પણ ગ્રહ જ્યાં જે પડ્યું, માનો બીજું સ્થાન છે તો પહેલું સ્થાન અને ત્રીજું સ્થાન, આ બંને સ્થાનની અંદર જો સારા ગ્રહો પડ્યા હોય તો એને શુભ કરતરી યોગ કહેવામાં આવે. તો શુભ કરતરી યોગ સારા પરિણામ આપે, શુભત્વને આપવાવાળા ગ્રહો સારા પરિણામ આપે. અને આ તમારી કુંડળીમાં જોઈ લો, આ બધું જો પોઝિટિવ હોય તો આમ કે વધતા બરાબર ઘણા બધા એવા બધા બનતા આની અંદર કે આપણને સારા પરિણામો પ્રાપ્ત થાય. 1 + 1 કરી તો 2 જ થાય, 11 ના થાય.
બરોબર છે. એ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડે કર્મના સિદ્ધાંતોને સમજાવવા માટે. આ અર્થ ત્રિકોણના મહત્વને પણ જો આપણે સમજી લઈએ મિત્રો, તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન આપણને આમાં પ્રાપ્ત થાય છે. જય ગણેશ.